તમારા મતે આધ્યાત્મિક માતાનું બાળક શું અલગ હશે? બાળક અલગ હશે એના કરતાં હું એવું કહીશ કે બાળકમાં શું દેખાશે અને એનું વિજ્ઞાન પણ બહુ સચોટ છે. ફોર એક્ઝામ્પલ, કે જે માતા આધ્યાત્મિક છે, આધ્યાત્મિકતાના નિયમો એ સ્વીકારી શકે છે, જીવી શકે છે, તો એ માતા ખુશાલ છે, હંમેશા ખુશ રહેશે, આનંદમાં રહેશે. એના માટે આસપાસના વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સ્વીકાર કરવો સહેલો હશે. એ કશે અટકેલા નથી. તે ચારે બાજુ સુંદરતા જોવે છે, પૂર્ણતા જોવે છે, કૃતજ્ઞતામાં જીવે છે અને એને સંતુષ્ટિનો ભાવ છે. હવે વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે માની લાગણીઓ આવી હોય ને ત્યારે એ અંદર જેટલા હોર્મોન્સ રિલીઝ થાય ને એ વેલબિંગ હોર્મોન્સ જ રિલીઝ થાય, કે જે રસાયણો રિલીઝ થશે એ હંમેશા સારું જ કરે. અમારા મેડિકલ સાયન્સની લેંગ્વેજમાં હું કહું તો 2 હોર્મોન્સ, સિરોટોનિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન. તો આ નામ નહીં યાદ રહે પણ આ હોર્મોનનું કામ શું છે એ મજા આવી જાય ને. અને અમે એવું કહીએ કે જ્યારે આ હોર્મોન્સ બાળકના ગર્ભજળમાં જઈને તો નાનું બાળક જન્મી ગયા પછી મતલબ કેવું આઈસ્ક્રીમ જોઈને ખુશ થાય, તો જ્યારે આ હોર્મોન્સ બાળકના ગર્ભજળમાં જઈને તો બાળકને બહુ જ મજા આવે, એને વાવવાલી ફિલિંગ આવે. અને સાયન્સે એવું પ્રૂફ કર્યું છે કે આ હોર્મોન જ્યારે ગર્ભજળમાં હોય ત્યારે ગર્ભજળ સ્વીટ થઈ જાય, મીઠું થઈ જાય, એટલે બાળક ગર્ભજળ પીવાનું પણ પસંદ કરે. આપણે જાણીએ છીએ કે બાળક સતત ગર્ભજળ પીતું હોય છે અને એ જ યુરિન વાટે નીકાળતું હોય છે. તો ગર્ભજળ પીતું જ્યારે બાળક બંધ થઈ જાય ને ત્યારે બાળકનો વિકાસ અટકી જાય. એનો મતલબ કે એ સતત ગર્ભજળ પીવે છે એટલે એનો વિકાસ સારો થાય છે. હવે વેલબિંગ હોર્મોન્સ એનો શારીરિક વિકાસ તો કરે જ કરે, પરંતુ એ બાળકને કેવી લાગણીઓ ભેટ આપશે એક માં આધ્યાત્મિકતા સાથે. આ બાળકો નાના છે તો ત્યારે એકદમ ખુશહાલ હોય, કે જે પેલું રડ્યા કરે કે એવું, એ શાંત હોય, એક્ટિવ હોય છતાં પણ શાંત હોય. એ લોકોને આસપાસના વાતાવરણમાં જોવું, એને અનુભવ કરવો, એટલે જિજ્ઞાસા વૃત્તિ, કુતૂહલ વૃત્તિ એ ખૂબ સારી હોય. એમના આધ્યાત્મિકતા તરફ આકર્ષણ હોય. આધ્યાત્મિકતા એટલે સાત્વિકતા તરફ, કે સારું સંગીત સાંભળવું, સારા શબ્દો સાંભળવા, સારું જોવું, આના પ્રત્યે એને આકર્ષણ હોય. આ જ બાળકો જ્યારે મોટા થશે ત્યારે એવું દેખાય કે એમનું મિત્ર વર્તુળ પણ એના જેવું હોય. એને જેટલું પણ જીવનને પોષક છે એ બધી પ્રવૃત્તિઓ, વસ્તુઓ પ્રત્યે એને આકર્ષણ હોય. અને લાગણીઓ અગર જોઈએ કે આ બાળકની લાગણીઓ, તો આ બાળકો ખૂબ પ્રેમાળ હોય. એનામાં આપવાની ભાવના હોય, એમાં સ્વીકારવાની ભાવના હોય. પોતાનું જે સેલ્ફ લવ છે એ સેલ્ફ લવ પણ એટલો સારો હોય, બીજાને પણ એટલો પ્રેમ કરી શકે અને એ આસપાસ સુંદરતાને જોઈ શકે. જે અત્યારે બહુ મોટી તકલીફ છે કે આપણી લાઈફમાં જે છે એ નથી જોતા, પણ જે નથી એ જોઈએ છે ને એના લીધે બહુ બધા સ્ટ્રેસ વધતા જાય છે. આ બાળકો એની આસપાસ સુંદરતાને જોશે, કૃતજ્ઞતામાં જીવનારા હોય, બહુ નાની નાની વાતમાં ખુશ થઈ શકે, બહુ ખુશ રહી શકે, આત્મસંતોષ ઘણો વધારે હોય. તો મને એવું લાગે છે કે આધ્યાત્મિકતા એ બાળકને શારીરિક સ્વાસ્થ્ય તો આપે જ છે, પણ માનસિક એવી ભેટો આપે છે કે જે એને ખૂબ સારો યુવાન બનાવશે, એ ખૂબ સારો માણસ બનાવશે, જે ખાલી પોતાને કે પોતાના પરિવારને નહીં પરંતુ પૂરા વિશ્વને પ્રેમ આપી શકશે. રાઈટ.